સુરતમાં આરોપીઓના વરઘોડાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। સુરત સીપીએ માનવ અધિકાર પંચે સુરત સીપીને નોટિસ મોકલી છે અને 30 દિવસમાં સુરત સીપીને જવાબ આપવાનો રહેશે। પોલીસ કમિશનર સિવાય કોઈનો જવાબ માન્ય નથી। આ મોટા સમાચાર સુરત સીપીને માનવ અધિકાર પંચ દ્વારા આરોપીના વરઘોડાને લઈને નોટિસ મોકલવામાં આવી છે અને સીપીએ 30 દિવસમાં જવાબ આપવાનો રહેશે એવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે રીકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ, પરંતુ રીતસરમાં જાહેર રસ્તા પર આરોપીઓને કાઢવામાં આવ્યા હતા અને એ મુદ્દે હવે માનવ આયોગ દ્વારા માનવ અધિકાર પંચ દ્વારા સુરત પોલીસ કમિશનરને નોટિસ આપવામાં આવી છે અને જવાબ આપવાનો રહેશે 30 દિવસમાં જવાબની માંગ કરાઈ છે। તો ગુજરાત પોલીસ દ્વારા વારંવાર આ પ્રકારની કાર્યવાહી થતી રહે છે, તેના પર વિવાદ પણ ઉભો થતો રહે છે। લોકો દ્વારા એવો આરોપ પણ લગાવાતો રહે છે કે પોલીસ પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને આ બધા વચ્ચે સુરતનો આ વિડીયો સામે આવ્યો હતો, જેમાં આરોપીઓને આવી રીતે લઈ જવામાં આવ્યા હતા રસ્તા પર, જાહેર રસ્તા પરથી, અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો। જોકે પોલીસ પોતાની ભાષામાં એવું કહે છે કે અમે રીકન્સ્ટ્રક્શન કરીએ છીએ, પરંતુ તેમ છતાં જે પ્રકારે કાર્યવાહી કરાવવામાં આવી હતી તેને લઈને વિરોધ થયો। અચાનક રાજ્યના અંદર પોલીસ દ્વારા એક પેટર્ન કાઢવામાં આવ્યું હતું અને વરઘોડો સરઘસના નામે આરોપીઓને જાહેર રસ્તા પર કાઢવામાં આવતા હતા, જેના વિડીયો પણ વાયરલ થઈને સામે આવ્યા હતા। ત્યારબાદ વકીલ દ્વારા ચેતવણી રૂપ અરજી કરવામાં આવી હતી કે આ સરઘસ અને વરઘોડો બહાર કાઢવાનું બંધ કરવામાં આવે। ત્યારે ડીજીએ એવું કીધું કે આ કોઈ વરઘોડો કે સરઘસ નથી, પરંતુ રીકન્સ્ટ્રક્શન અથવા પંચનામું છે। તમે માનવ અધિકાર સુધી પહોંચી ગયા છો, ત્યાંથી તમને જવાબ મળ્યો છે, તમારી ફરિયાદ શું હતી? હમણાં ગુજરાત રાજ્યમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ સામે એફઆઈઆર દાખલ થાય તો સૌપ્રથમ પહેલાં એફઆઈઆર દાખલ થયા હોય એવા તોમતદારોમાં જાહેરમાં વરઘોડો કાઢવામાં આવતો હતો। જે અનુસંધાને મેં તારીખ 1/1/2025ના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરેલી હતી। એ ફરિયાદને અનુસંધાને નામદાર ગુજરાત રાજ્ય આયોગ જે છે એણે તારીખ 10/2/2025ના રોજ મારી ફરિયાદ એક્સેપ્ટ કરી છે। એ ફરિયાદના કામે પોલીસ કમિશનર શ્રી સુરતને આદેશ કર્યો છે કે આમાં યોગ્ય પોલીસ તપાસ કરો અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ એક્શન લઈ અત્રે રાજ્ય માનવ અધિકાર આયોગમાં રિપોર્ટ કરો। અને આ પિટિશનને અનુસંધાને પોલીસ કમિશનર શ્રીના સહીથી તમામ રિપોર્ટ અને અહેવાલ કરવાની સ્પેશિયલ સૂચના આપવામાં આવેલી છે। વકીલે પોતાની કામગીરી કરી છે, માનવ અધિકાર પંચ સુધી પહોંચી ગયા છે, પરંતુ જે જવાબ છે તે સુરત પોલીસ કમિશનરે આપવાનો છે। એમની સહી સાથે આ રિપોર્ટ ફાઇલ કરવાનો 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે। હવે જોઈએ, કારણ કે પોલીસ વરઘોડો શબ્દ હવે ઉપયોગ નથી કરી રહી અને રીકન્સ્ટ્રક્શન અને પંચનામું કરી રહી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે રિપોર્ટમાં શું જવાબ આપવામાં આવે છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત।